ફેમિલી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. બધાય ઓલ વેલ એન્ડ ગુડ હૈસો. શું કરે આરસીવ ના મમ્મી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. ચંપલ લ્યો તો ચંપલ ના પછી માથા કુટે વધી જાય કા? ધોયા હતા ને મમ્મીએ, તો પછી ધોયા હોય પછી હવે આને ફૂકાઈ ગયા છે તો લઈ લઉં અંદર. ઓકે, ઓલા આપણે મેળામાંથી લીધા હતા ઈ હે ને? આપણે ઓયા ખાદી ભંડાર માં લીધા હતા ઈ હે. ઓકે, સરસ. ઘરમાં પહેરવાના હે ને. હવા મહિનો થઈ ગયો એટલે મેં લાવ ધોઈ નાખ. ચપ્પલ લઈ ધોવાના. ચંપલ ધોવાઈ જાય સારું વડે નો. એક કોમેન્ટ હતી કે ગાડલું રહ્યું ને ત્યારે જ દઉં લઈ જતો. ના, ના. પછી એમને હોય તો પછી બદલાવી નાખતા હશે ને બધાય ગાડલું ની. બરાબર, બધાય ખબર નહીં આપને. બદલાવે 15,000 ના ગાડલા આવે. હા, કપડાં ને એવું બધું ધોઈને ચોખ્ખું કરી નાખ. એમાં જોઈ તો ઘરે બદલાવી રાખવું પડે ને. સોફા બધું તો યાર. તો કેટલા આ પાંચ છ છોકરા હોય તો કેટલા ઘર લેવા પડે. ના, ના, ના. રૂલ્સ છે હા, અમુક basic કે હા. બધું આપણે હા. સાફ સફાઈ કરી નાખી ઘરની, ગંગાજળ છાંટી દઈ ને બધું એ બધું તો કરી જ નાખ્યું ને આપણે, એ તો એમ જ હોય. પણ પછી ગાદલું તો હવે એવું ન હોય મનમાં રાખવાનું. એ બધું હું આમ પછી કમ્ફર્ટેબલ નહોતું આવતું એટલે મેં કીધું પહેલા એટલે એવું જોઈશે કે હવા મહિને રાહ જોવાય. ના, ના, બહુ જોવાય. રાહ જોય. જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ નો થયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. હા, પછી એવો ખાડો પછી આરસીવ ને હુરા હોય તો મજા નહોતી આવતી કા? આવે હો. આરસી અહીંયા ઉરાવીને તો પરબારો ખાડામાં આવી જાય. હા, એટલે પછી તાત્કાલિક જ લઈ લીધું એમ જા. ને બધાયને ગમ્યું. આપણે આ DJI માં શૂટ કરી ને બધાયને ગમ્યું. ક્વોલિટી સારી આવે દીદી, બધાય કોમેન્ટ કરી. ગમ્યું તો બસ તમને લોકોને ગમવું જોઈએ. ના, ના, સારી આવે ક્વોલિટી. બધાય પાછી કોમેન્ટ કરજો, જરાક જણાવજો બધાને ક્વોલિટી બધું બરોબર આવે છે ને? આઈફોન જેવું શૂટ થાય ને આવે છે ને બધે. તમે હમણાં વાંચીને અમે બે નક્કી એવું કર્યું હતું કાલે કે આપણે છે ને કાલે જ ઝુડિયોમાં જઈશું, પણ કાલે જવાનું નહીં ને એના એક દી પહેલા આપણે કીધું હતું કા કે આપણે નક્કી કરી. કારણ કે ઝુડિયોમાં છે ને જબરજસ્ત ઓફર આલે, એટલી જબરજસ્ત એ કામ વાત જ ન પૂછો, એવી જબરજસ્ત ઓફર આલે. બધાય મારા ફ્રેન્ડ્સના ફોન આવી ગયા ઝુડિયોમાં ઓફર એવો, તમે ગયા કે નહીં એમ. તો મેં હાલો આપણે ચક્કરમાં ઝુડિયોમાં ઓફર હોય ને આપણે ન પહોંચીએ એવું તો બને નહીં. તો અત્યારે નક્કી કર્યું હોય કે હવે રેડી થઈ ગયા, આરસીવને સુવડાવીને પછી આપણે જાય. હવે જોઈ આરસીવ સુઈ જાય પછી કેટલા વાગે એ પ્રમાણે, કારણ કે છોકરાઓનું સુવાનું નક્કી ન હોય ને શું હોય ને તો 5 મિનિટમાં સુઈ જાય છે, અને જો નહીં સુવું હોય ને તો 2 કલાક લગીને આખું ટગર 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 કરશે પણ હુઈશે નહીં. શું કેવું આરસી તમારું? એ તો એમ જ હોય કે એનું કઈ નક્કી ન હોય. એની ઈચ્છા હોય કે આજે નથી હોવું તો એ રમ્યા કરશે, ને એની ઈચ્છા થઈ છે કે આજે રમવું હોય તો ઓલું કરશે કે હુઈ જવું હોય તો હુઈ જશે. હવે હુવે પછી 2-3 કલાક પાકા આરામથી એના 2 કલાક એને ઉઠાડી દેવાનું. 3 કલાક એનો ટાઈમ એટલો હે, 2 થી 3 કલાકનો. હા, 2 થી 3 ની વચ્ચે છે ને ઉઠાડી દઈ તો વધારે સારું. હું તો ઉઠાડી જ દઉં 2 કલાકે. ક્યારેક વાર શું હોય એને ઘણી વાર ફીડ ન કરવું હોય, ધરાઈ ગયો હોય તો 2.5 કલાક થઈ જાય એમ. કઈ નક્કી તો ઉપર નીચે પણ 2 કલાક આરામથી હુઈ રહે તો 2 કલાકમાં તમે પાછા આવતા રહી. હા, ચાલો બા, હા, તમારું શું ડિમાન્ડ? કારણ કે ઝુડિયોમાં તમારા લાયક તો કાંઈ નહીં હોય. તમારા ડ્રેસ જોવા જાવું છે પણ તમારે હારે આવવાનું છે, તો બુધવારનો જ મેળ કરવાનો છે આપણે. પપ્પા ઘરે ઈસન થઈ જઈશું. હા, કાશીસ બુધવારનો મેળ કરીને તો જ આવે. પડશે કેમ કે પપ્પા ઘરે હોય, આરસી પાસે રીએ થોડીક વાર તો આપણે જઈ આવી હકી. કારણ કે આપણે ત્રણેય નો નીકળ્યો કે આપણે બે નીકળીને તો મમ્મી હાચવી લે આને, અને આપણે ત્રણેય નીકળી તો પપ્પાને પછી હાચવવું પડે એટલે. પડે એના લીધે બુધવારે પપ્પા રજા હોય તે દી હાલો હવે અત્યારે જાય મમ્મી અમે. જાઓ. તો ઝુડિયોમાં પહોંચી ગયા હે, હવે જોવાય હે, ખરીદી ચાલુ થઈ ગઈ હે. બરાબર ને? પેલા આયા પછી ઉપર, પછી મારા પછી એનાથી ઉપર તમારું આવશે. એટલે મારા કહી દો, વરી કહેશે હું ભૂલી જાતો મારા. અરે યાર તમારું પેલા જાય. ચાલો અત્યારે જાવ પેલા. ના, ના, તારું જોઈ લે. તો ભલે. હવે જો આ રીત છે બધે ઓફર છે ને. આશીષ ત્યાં રેડ કલરની પટ્ટી મારી છે. હા, એ રે છે લખેલ, એટલે હું નીચે વહી ગયું, આમ વહી ગયું, હું આમ કરવા ગયો ને તો તો ભાઈ નવા નિશાળિયા હી ને હા, થાય એવું. નવા નિશાળિયા જ કહેવાય આના માટે. નવા નિશાળી કે હાલ જોઈ લે બધું હું હે. અને હું કઈ ખબર હા, શું ગયું? 30 આ પેન્ટ ગઈ એમ ને? સરસ છે, લઈ લે. હે, ટ્રાય કર લે, ગમે લઈ લે. વિચારશે લવ કે ન લવ. ના વિચારતી નથી પણ જોઉં કે લઉં કે પછી આ કલર લઉં કે હજી આખી લઉં. તો મને આ બધા જોઈએ. હવે હાલો પહેલા ઉપર ને એમ જાય આવે ને પછી નીચે આવશું ત્યારે લઈશું. ઓકે. મેં છે ને આ ટોપ લીધું ને ત્યારે અમે છે ને આની નીચે આવું ગોતતા હતા. આ પેન્ટ આ ટાઈપ. સેમ ટુ સેમ. હા, પણ મહિલું નહીં.
અત્યારે દેખાણું હવે શું આ ટોપ ને કહી નાખ્યું હવે કાંઈ ન લેવાય હવે લઈ લે હજી એ પહેરવા. ના ઈ નો મને મજા આવે પછી આ ટોપ સિવાય કે યુઝ ન થાય સમજા ઓકે. જો સેમ ટુ સેમ અમે આવું જ ગોતતા હતા કાંઈક જે યુનિક લાગે હા હા કાંઈ વાંધો એકદમ પરફેક્ટ પેર થઈ જાય. પરફેક્ટ કેટલી જગ્યાએ જોયું પણ ક્યાંય છે ને આવો કલર દેખાણો નહીં અમને અત્યારે દેખાણો છે નો લેવું હોય ને ત્યારે વસ્તુ દેખાય. એક વસ્તુ રિયાલિટી કહું હા. સેલ હોય ને સેલ હા એટલે એમાં છે ને વસ્તુ આ ટોપ હોય એટલે આપણને આ ન ગમે સાચું કે એ તો નહીં એવું જ હોય. હવે બીજી વસ્તુ જોવા જાવ તમે તો આ નાઇટ ડ્રેસ મસ્ત છે એમાં સેલ નથી એ તો એમ જ હોય નાઈ ડ્રેસમાં સેલ નથી. સેલમાં છે ને તો પછી આપણે આવું બધું તો હે મારે કાંઈ એટલે એવું નથી લેવું કા. આવું મારે નથી ને ભાઈ યુનિક હોય ને તો લેવું છે ઓકે. સેલમાં એવું ગમે તો ગમે ઘણી વસ્તુ ગમી જાય પણ પછી અડધી વસ્તુ ન ગમે એવું થાય છે જે ગમે એ લે. હાલો ને ઉપર જાય હાલ સ્ટુડિયોમાં ઓફર ઈ આલે હે કે આ બધા જે ચપ્પલ ને એ બધું છે ને એ ફક્ત ને ફક્ત ખાલી 99 રૂપિયામાં. ને બીજા બધા જીન્સ ને ટી શર્ટ ને એ બધું છે ને એ બધું છે બધું 200 ને 300 રૂપિયામાં. આવું તો હે ને હવે હે ને કન્ટિન્યુ રહેવાનું જ છે આખી જિંદગી પર કે હંમેશા હે ને અમે કાંઈ પણ બહાર નીકળીને એટલે બેબીના કપડાં હોય ને એટલે તરત જ એમ થાય હાલો નાના છોકરાના કપડાં આવ્યા ને એટલે તરત ત્યાં જોવા વહી જાય જો અત્યારે એને આશીષ એની આ કપડાં જોવા જ ભાગ્યા છે નાના છોકરા કે આરસુ માટે છે ને થોડાક લઈ લઈએ આશીષ આ એક પેરેન્ટ્સ બનીને એટલે આ વસ્તુ રહેવાની જ કે હંમેશા આપણે આપણું જોવા જાય ને એટલે પહેલાં આપણે જોઈએ કે અમારા આરુ માટે કંઈ છે તો જોતા જાય એમ સાઈઝ છે બોન આમાં તો 9 થી 14 વર્ષનું છે હા અમુક હે આ તો બહુ મોટું છે જો આ તો આટલું મોટું ટી શર્ટ છે આમાં નાના આ કેવું છે આ તો મોટો પડે એમ નાના નાના ગોતો ને હોય તો હા બાકી જો અહીંયા છે નાના નાના આ મોટા છે પાછા આ શર્ટ સારો છે પણ સાઈઝ છે 9 થી 12 ની છે હા નકર આ શર્ટ વળી કંઈક યુનિક હતો એમ બાકી તો હવે અહીંયા એક છે જો શર્ટ બતાવું મસ્ત છે કેવો મસ્ત શર્ટ છે આ શર્ટ આવી જાય આઈ થિંક સર તમને છે ને આમાં કલર થોડોક ઓલો ડાર્ક લાગે છે કે નહીં મને આમાં લાગે છે એટલે બાકી જો હે મસ્ત તમને આમાં જેવો બ્લેક જેવો લાગે છે ને બ્લેક નથી આ ગ્રીન ટાઈપ છે એકદમ ઘાટો ગ્રીન છે આશીષને પૂછી જાઓ આ શર્ટ તમને ગમ્યો કે નહીં અને હજી એક વસ્તુ છે આ શર્ટ જ છે ઓકે મેં આ પાછળથી અલગ લાગતું હતું સ્ટુડિયોમાંથી નીકળીને બીજી જગ્યાએ પહોંચી ગયા. મારી ખરીદી થઈ ગઈ પણ ખુશીની ખરીદી ન થઈ. આ ખુશી નો મજા આવી ન મજા આવી નો મજા આવી તો કાંઈ નહીં અહીંયા લઈ લે અહીંયાથી. હવે અહીંયા જોઈએ અહીંયા શું છે પહેલાં તો નીકળ્યા હતા ડાયરેક્ટ આ બધી કોસ્મેટિકની પ્રોડક્ટ આવી ગઈ ખુશી. બદલાતું છે ને હા સમજા નકર અહીંયા બેબીના ને કપડા હતા પેલા ઓલી બાજુ વિશાલ વાહ વાહ જાડિયા થઈ ગયું એમને. કાંઈ યાર ભાઈ અસલ વેઇટ લોસ થઈ ગયું છે જો તોય જાડી જ કરશે હાવ આવી થઈ જઈશ તો તોય તમે મને એવું કહીશ તું મારા માટે જાડિયો જ રહીશ. સારું લાગે છે આ ટોપ સરસ લાગે છે. ઓકે હાલો હવે એટલે હજી અત્યારે ટોપની હું સરપ્રાઈઝ છે હજી પેન્ટ ને એ બધું પહેરીશ ને નીચે પરફેક્ટ કોમ્બિનેશન. એમને મારે છે પહેરેલું ઈ હતું હા પછી એનું નીચેનું જે મેચ આવે ને એટલે મસ્ત લાગશે હજી બીજા બધા ટોપ નથી બતાવવા તને. આ નડે કે બીજા બધા ટોપ પછી બતાવશું કા બધા સિલેક્ટ. હા આપણે ફરવા જાય ને ત્યારે ખુશી કે હવે કપડાં પહેરીને થાકી ગઈ હે. ચેન્જ કરીને બધાય થાકી જાય તમે થાકી જાવ હું તો ચેન્જ જ ન કરું એટલા. લીધા હોય 3 અને ચેન્જ કરી 10 કાંઈ નહીં ટ્રાય કરો હવે જે એટલે ગમે એ. આ બે જીન્સ કઈ માં ઓલું જીન્સ માં નો પછી મેળે આવ્યું તો હવે આ જોઈએ આમાં કેવું છે એમ. ઓકે ખુશી મેન વસ્તુ ભૂલી જાય છે શું ચપ્પલ. કેરા કરે ખબર ને ચપ્પલ લઈ દો ચપ્પલ લઈ દો. લેવા જ છે મારે ખાતા સાઈઝ નથી. નહીં થોડું આમ તેમ થાય ને એટલે પર્સ ગમી ગયા જોઈ લે આ પર્સ સરસ છે કલર સારો. દૂરથી બતાવ બધાને જો ઓહો પોઝ પાડન દેવા મીંડી ફોટા નથી પાડતો કઈ ખુશી. પોઝ દઈ દીધું મેં ઓકે સરસ લ્યો સારું હા આ પર્સ કલર બધા સારા એ 3 કલર મસ્ત છે. એક આ કલર છે એમાં ને એક આ કલર છે બધે સારું લાગશે આશે આ એકદમ કેઝ્યુઅલ કલર છે સરસ છે લઈ લે. વિચ એવા તો પર્સ છે તારી પાસે જે પર્સ નો હોય એવા સિલેક્ટ કરને.
પર્સના કલેક્શનમાં જો એક નવું પર્સ. હાલો બધાય લસ્સી પીવા. હાલો બધા લસ્સી પીવા. ઘરે જતા હતા રસ્તામાં કીધું હાલો લસ્સી પીતા જાય ને ટાટા થતા જાય તો કે ટાટા નથી તો કે શિયાળામાં ટાટા થતા જાય. એવું નથી શિયાળામાં. હા પણ તમને શરદી થઈ જાય એટલે મને નથી થતી એટલે હું પીવું જો મને મારા શરીરની ખબર હવે તો મને એના નથી થતી શરીરનું મને ધ્યાન નથી રાખવું થતી મને નથી જોઈએ. થતી. નથી ગરમી છે ખરેખર કહું ને ત્યાં ઠંડી હાવ એટલે હાવ ઠંડી નથી એટલે ઠંડી લાગે હાથ ના ના હવે ગરમી થોડી ગરમી લાગે લાગે મને. હા હા હાલો બધા લસ્સી પીજો મારે દર વખતે હું ફિક્સ છે કે હું જ્યારે લસ્સી પીવું ને તો હું પ્લેન જ પીવું અને આશીષ કંઈક મારે કંઈક નવીન નવીન હોય મગાવતા કોકો હોય મેંગો લસ્સી હોય કંઈક બીજી એકાદો ફ્લેવર હોય તો ઈ હોય ને જો અત્યારે હું અમે બહાર આ પહેલી વાર આ કેમેરો લઈને નીકળ્યા તો બહારનો વોઇસ ઓવર કેવો હોય જણાવજો કા સુધી સંભળાય તો હે સંભળાય તો હે ને તમને સંભળાય જ બધાય. કેવી વાતો કરી હા આપણે અમે એડિટિંગ કરી ત્યારે ખબર તો પડશે જ અમને પણ તોય તમારો મંતવ્ય અમે લઈ હી બધાય. હાલો બધા પીવા ખુશી અત્યારે હે ને મમ્મીને બધી વસ્તુ બતાવે હે. પેલા એમ હતું કે તમારા માટે સરપ્રાઈઝ રાખશું તો આ બધા કપડાની બધું હે ને ટ્રીપમાં જાય ત્યારે પહેરવા માટે લીધા હે તો ત્યારે પહેરશું બતાવશું પણ કીધું હવે સરપ્રાઈઝ નથી રાખવી હારે તમને બતાવી જ દે તો હાલો ખુશી બતાવો હે બરોબર ને પેટમાં નો રહ્યો પેટમાં નો રહ્યું નો રહ્યો તો કાંઈ વાંધો પેલા નહીં. આશીષ નું બતાવી દઉં ઓકે બતાવો હાલો. જો આ ટી-શર્ટ છે મમ્મી મસ્ત આશીષ નું આમાં છે ને નીચેનું પેન્ટ્સ ને ઈ બધું અલગ અલગ લેવાનું બાકી છે કારણ કે પછી ઈ હે ને વાર લાગે એવું હતું એમાં તો હા, પછી. અને પેન્ટ ગોતવામાં સૌથી મોટી માથાકૂટ કે આમાં હે ને એને આવા કલરનું જોઈએ કા આશીષ એ પેન્ટ ઈ ટાઈપનો લાઇટ કલરનું એકદમ. તો પછી એવું પણ ગોતવા વાર લાગે એટલે પેલા આટલું લઈ લીધું આ હમ પછી એક આ શર્ટ હે જે આશીષના કલેક્શનમાં નથી એટલે મેં લેવડાવ્યો ના આ ટાઈપનો એક શર્ટ નથી. આમાં એવું કંઈક ગોતવું છે ચાલો આ શર્ટ છે પછી એક આ શર્ટ છે મને આ બહુ જ ગમ્યું આશીષ હા આ પહેરશો ને ત્યારે ફોટોમાં ને એમાં તો બહુ મસ્ત લાગશે આ સરસ ઓકે જોઈ લ્યો મસ્ત શર્ટ હે. આ લ્યો મમ્મી તમે જોઈ લે, લ્યો લે, આ આમ આમ વહી ગયું મારું અરે એ જરાક આમ તેમ થાય ઘણી વાર હજી. અને એક આ બ્લેક છે બ્લેક ટી શર્ટ છે આ. ટી શર્ટ છે આ આ સરસ ને જો મેં આ બધા કપડા લીધા ને આ મને બહુ ફાયદામાં આવી ગયા કા ખુશી. મારતા એટલે હા ઘણી ઓફર હારામાં હારી ઓફર હતી. ચાલો હવે મારા બતાવી દઉં ઓફર હોય ને એટલે મજા આવે ફર્સ્ટ આ પર્સ જે તમને બતાવ્યું ને જો એકદમ નજીક લઈ બતાવી દઉં. જોઈ જોઈ લ્યો લો. આ પર્સ. આશીષ કે લઈ લે તો વળી ના ના કલર મસ્ત હે પર્સનો તમે કે લઈ લે. મેં ચેક નહોતું કર્યું હવે કેક મેં ચેક નહોતું કર્યું. સાચે નહોતું. વાહ ખુશી વાહ. અરે ઉતાવળમાં હોય તો મમ્મી જીવ ઘરે પડ્યો હોય જીવ, તો ફટફટ હા. લઈને ભાગી બધું જીવ ઘરે હોય પેલા જેમ થોડું છે કાંઈ વાંધો નહીં મમ્મી હાલો. હવે તમે જોઈ લો ચાલો એટલે કહું જીવ સરસ છે. શૂઝ લીધા મેં શૂઝ મારી એક જ વસ્તુ ઓફરમાં હતી ઓનલી શૂઝ કા એને શૂઝ જ હતા ને એને જે શૂઝ હે ને બીજા ઘરે પડ્યા ની હવે સાઈઝ એને થાતી હે નહીં. નથી નો જ થાય હવે હા. માં જ્યારે પ્રેગ્નન્સીમાં એટલે ડિલિવરી પછી જ્યારે હોજા ચડવાનું ચાલુ થયા ને હોજા ઉતરી ગયા પણ ખબર નહીં હવે સાઈઝ થોડીક મોટી size થઈ નથી ગઈ. થતી. જો આ ટાઈપના લીધા છે આમાં એક બીજા હતા ને મમ્મી અહીંયા ઝરી જેવું હતું મેં કીધું મને ન ગમે એકદમ જરાય. simple. પાડું નહીં આ આ ટાઈપના જોઈ લો આવા બધા. કેઝ્યુઅલ. Casual એકદમ. હા. આવાના થઈ ગયા મારા કેટલા નંબર જોઈએ ખબર 5 નંબર એવું ન હોય ઘણા અને શૂઝ ના ફોટા. ફર્મો એવો હોય કે એમાં 5 નંબર આવી જાય. નાનો એવું હા, થાય હા. સમજ્યા? મેં એક ઓનલાઈન હીલ્સ મગાવ્યા હે હા એ આવે એટલે આવે બતાવશું. ને એટલે તમને બતાવશું મગાવ્યા હે હવે નંબર થાય કે ન થાય ઈ 6 નંબરના મગાવ્યા હશે ના, ખુશીની પગની સાઈઝ છે 6 નંબરની. તો આ આ થઈ ગયા તો પછી ઓલા મોટા નહીં પડે ને? એવું ન હોય તો પાછા મોકલાવી દેવાના ને આપણે ક્યાં રાખવા. મેં છે ને એક ટી-શર્ટ ને 2 ટોપ લીધા તમને બતાવું જો આ ટી-શર્ટ છે આવું ટી શર્ટ એક કઈ નથી ખુશી પાસે. આવું નથી કે એક બાય આવી આ નોખું યુનિક એમ નોખું જોઈ લો હા બા. અલગ દેખાય એવું જ લેવાનું. અરે એવું સેમ ટુ સેમ લઈને કઈ મજા નથી એમ એક આ ઊંધું લાગે ના ના હા, ઊંધું છે હા, હા, ઓકે આ હા એક ટોપ લીધું જે મેં પહેર્યું તમે જોયું હવે જઈશ જોયું ત્યારે. તું જ. આ એક ટોપ લીધું જોઈ લો બા આપણે છે ને બા માટે ડ્રેસ લેવા જાવું છે પણ પણ ધીમે ધીમે બધાયની કદે એકાઈ ને નહીં બધાયની થઈ ધીમે ગઈ છે. ધીમે જ થાય બધાયનું હા કારણ કે એક ધક્કામાં પછી હાઈન ગળી જાય ખબર હે પછી આપણે ઘરે આ સીમ ને મારે પછી એટલે જોવું સમજ્યા? જોઈએ ને. એક આ છે
આ ટોપ લીધું એની બાઈ હે ને જરાક યુનિક છે એકદમ ના મસ્ત આશીષ મેં પહેર્યો મસ્ત લાગતો મસ્ત લાગતું ખરેખર અને બ્લેક હું કલર નું jeans જોતી હતી ને પછી મેં જીન્સ નો લીધા કારણ કે મોડું થતું હતું ને પછી જીન્સ નો થયા અમે અને થયા નહીં એટલે ઓલા સાહેબ મજા નહોતી આવતી ફિટિંગ જે ટાઈપ ના જોતા હતા એ ઓલા ટાઈપ ના મારે પોકેટ વાળા જોતા હતા ને એમાં સાઈઝ નહોતી અને ઓલા પ્લેન માં હતી તો મારે એવા શું કરવા સ્લિમ ફિટ તો ઘણા છે એટલે કાર્ગો ટાઈપ માં જોતા હતા એમાં તો લેવા નહોતા મેં જીન્સ પછી વળી પાછી ચક્કર મારી આવ એ તો કઈ તો પછી ધીમે ધીમે આપણે બીજી ઓલી દુકાન જાતા જોઈએ. હા બાકી આ હવે વસ્તુ લીધી કઈ ભૂલાતું નથી. ના બસ ના ના આ આટલી વસ્તુ જ લીધી આટલી વસ્તુઓ બધી લીધી આશીષ નું કલેક્શન બહુ મસ્ત આવી ગયું આશીષ. મારે બહુ મસ્ત આવી ગયું ને હું તો બહુ ખુશ થઈ ગયો કેમ ખબર હે કેમ કે એ મને મારે લેવા નહોતા મારે એવું હતું કે હું હે ને એકાદ બે શર્ટ લઈ લઉં પણ મારે એક શર્ટ લઈ જેટલી પ્રાઇસ લેવું ને એમાં મારા બધાય શર્ટ આવી ગયા લ્યો એટલી ઓફર હતી એ સમજી જાઓ બધા એ ખુશી તો સવારે offer હોય. ઓફર હોય તો એ જ લઈ લેવાય ફાયદામાં પડે ને સાચું જ છે ને કુર્તીયું ને એવું હતું મમ્મી હા કુર્તી ને એવું જોયું પણ જે આપણે દુપટ્ટા વાળા તમારા ડ્રેસ આપણે પેલા લીધા હતા ને એવા દુપટ્ટા વાળા ડ્રેસ નહોતા નકર તો હું લઈ આવે એમ જ હોય ને દુપટ્ટા વગર ના હાલે તમારે એટલે પછી મેં કીધું ઈ હવે અહીંયા બીજી દુકાન છે ને અહીંયા જવું પડશે એના માટે મમ્મી આયા હે ને આરસી માટે એક રમકડું આવ્યું ને એને જોવે કે કેવું આ મિની વગાડે હે નીકળી વગાડે જો આ ગિફ્ટ મોકલું છે જિજ્ઞાસા બેને અરે થેન્ક યુ ને આ ગિફ્ટ હે ને બિચારું ક્યાંક મિની હે ને લગભગ લગનમાં ઢોલકા વગાડવા વહી ગઈ છે ક્યાંક આટલે જ વાહે રહી ગઈ અટવાઈ ગઈ હતી આટલા લગન સીઝન આલે હે ને હા આટલે ઢોલ વગાડવા વહી ગઈ હતી સાચી વાત ને ખુશી સાચી ક્યાંક વાત હે. ઢોલકા વગાડવા રહી ગઈ લાગે અટવાઈ ગયું તું આ પાર્સલ અમારું મેસેજ ક્યારનો કેદું નો આવી ગયો તો કે તમારું પાર્સલ આ રીતના પણ ખબર નહીં કેદું નું અમે રાહ જોતા જ નથી એક પાર્સલ આપણું ફોન આવ્યો વચ્ચે ગોટાળે ચડી ગયા હતા પણ ફાઇનલી આવી ગઈ મિની અરે વાહ સરસ છે થેન્ક યુ મસ્ત મજાનું ગિફ્ટ આ મને બાપો બહુ ગમશે આ જ્યારે આ વાગે લે આ ના ના ઈ તો આ તો અત્યારે હાલે એવું એને બાજુ મૂકી દઈને વાગણ ને કાનમાં અવાજ આવે ને મજા આવે એને ધીમે ધીમે એને બધાય મજા આવશે રમકડા બધા રમવાની હવે. હા આજે છે ને તમારા બધાની કોમેન્ટ લેવી હતી પણ આજે 12 વાગ્યા ખરીદી કરવાની તો એમાં કોમેન્ટો ન લેવાની તો કાલના વ્લોગમાં શ્યોરલી આપણે એને સ્ટાર્ટિંગમાં કા વચ્ચે મિડમાં હે ને જ્યારે યાદ આવે ને ત્યારે વરી સ્ટાર્ટિંગમાં ગાવું ને વ્લોગ ચાલુ કરવામાં એને ભૂલાઈ જાય એટલે પછી સ્ટાર્ટિંગનું કંઈ પ્રોમિસ નથી કરતા પણ કાલના વ્લોગમાં એને કોમેન્ટ જરૂર લઈ લઈશું બધાની તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ તમને અમારો વ્લોગ ગમ્યો તો અમારા વ્લોગને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી